નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના સત્તરપુરા જિલ્લાના ગહરા ગામ સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે। બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશય થતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 8 ઘાયલ થયા છે। મંડપ લોખંડનો પાઇપ માથા પર વાગતા એક શ્રદ્ધાળુનું કમકમાટી ભર્યું મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુવારે સવારે 7 વાગે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઊભા હતા। ત્યાં અચાનક મંડપ ધરાશય થતા એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઇપ વાગ્યો હતો। મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તર પ્રદેશ અયોધ્યાના રહેવાસી હતા, જે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે આવ્યા હતા। જી હા મિત્રો, ગઈકાલે બુધવારે બાગેશ્વર ધામમાં શ્રદ્ધાળુઓ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી કરવા એકઠા થયા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ 4 જુલાઈના રોજ શુક્રવારે છે, જેની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કર્યું હોવાથી ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં બાગેશ્વર ધામ પહોંચ્યા હતા, જ્યાં આજે સવારે મોટી દુર્ઘટના બની છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।